Hello everyone, myself Sonali Nayak, lecturer in Computer Engineering Department from Vallabhudi Polytechnic College, Navsari. આજે આપણે સબ્જેક્ટ ECHMની અંદર યુનિટ 6 સિસ્મિક એન્જિનિયરિંગ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર બે ટોપિક કવર કરીશું. ફર્સ્ટ છે અર્થક્વેક પ્રૂફ સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન્સ, એટલે કે ભૂકંપ પ્રૂફ મકાનોની સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇન અને બાંધકામ વિશે આપણે વાત કરીશું. અને સેકન્ડ છે વેરિયસ ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર્સ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે વિવિધ પ્રકારની કુદરતી આપત્તિઓ અને તેના લક્ષણો શું છે એના વિશે આજે આપણે સ્ટડી કરીશું. સ્ટાર્ટ કરીએ આપણે earthquake proof civil engineering design and construction. Design of new building proposed to be constructed must be approved by qualified architecture and structural engineering of town development authority. એટલે કે અર્થક્વેક વખતે નબળા મકાનો ઝડપથી પડી જાય છે અને ખૂબ જ જાનહાનિ સર્જે છે. તેથી મકાન બનાવતી વખતે હંમેશા મકાનની ડિઝાઇન ભૂકંપ પ્રૂફ બનાવવી જરૂરી છે. જો નવું મકાન બનાવતા પહેલા જાણકાર આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે ડેવલપમેન્ટ ઓથોરિટીને માન્ય હોય તેવા મકાનની ડિઝાઇન અને મકાનનું ચણતર કરાવવું જોઈએ. Some of the salient points of earthquakes proof construction and design of buildings are as under. એટલે કે આવા ભૂકંપ પ્રૂફ મકાનો બનાવવા માટે કેટલીક મહત્વની સૂચનાઓનો અમલ કરવો જરૂરી છે. તો એ કઈ કઈ છે ઇન્સ્ટ્રક્શન્સ એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ છે soil testing of land where building is to be constructed must be carried out by approved soil testing laboratory. This is for designing the foundation of building according to the type of the soil below the ground where building is to be constructed. એટલે કે મકાન બનાવવાનું છે તેનું સોઇલ ટેસ્ટિંગ કરાવવું તથા જમીનની નીચે વોટર ટેબલ કેટલું ઊંડું છે તેની તપાસ કરાવવી જોઈએ. સોઇલ ટેસ્ટ કરાવ્યા બાદ તે મુજબ જરૂરી ફાઉન્ડેશનની ડિઝાઇન કરવી જોઈએ. સેકન્ડ, નો વોલ ઓફ બિલ્ડિંગ મસ્ટ બી કન્સ્ટ્રક્ટેડ વિધાઉટ પ્રોપર ફાઉન્ડેશન, એટલે કે ફાઉન્ડેશન વગરની દિવાલ બનાવવી નહીં. મિનિમમ 7.5 સેન્ટીમીટર થીક continuous RCC bands must be provided at plinth, lintel and slab level. પ્લિન્થ લેવલે, લિન્ટલ લેવલે અને સ્લેબ લેવલ પર ઓછામાં ઓછા 7.5 સેન્ટીમીટરના સળંગ આરસીસી બેન્ડ અચૂક આપવા. Fourth, building should have framed RCC structure instead of load-bearing wall structure. Do not provide large-size chhajja and hanging walls. સ્લેબ અને લટકતા પડદાઓનો ઉપયોગ કરવો નહીં. Fifth, steel anchors must be provided at the joints and foundation of walls. દિવાલોના સાંધા અને જોડાણ પથ્થરો વચ્ચે લોખંડના સળિયાની બનેલી આકડીઓ મૂકવી. 6. Use standard good quality steel bars for RCC work. એટલે કે આરસીસીમાં વપરાતું લોખંડ સ્ટાન્ડર્ડ કક્ષાનું તથા કાટ વગરનું યુઝ કરવું જોઈએ. 7. Do not construct masonry or RCC water tank on the terrace of building. Use PVC water tank. મકાનની છત પર મેસનરી અથવા આરસીસીની પાણીની ટાંકી કદી બનાવવી નહીં. તેના બદલે સિન્ટેક્સની ટાંકી વાપરવી જોઈએ. Design multi-story building in such a way that every story has 15 to 20% lesser weight. એટલે કે મકાનના દરેક માળ પર 15% જેટલું વજન ઓછું થાય એવી ડિઝાઇન અથવા તો કન્સ્ટ્રક્શન કરાવવા જોઈએ. Provide RCC pillars at regular distance while constructions parapet and compound walls. એટલે કે ધાબા પર પેરાપેટ વોલ પડી ન જાય તે માટે વચ્ચે આરસીસીની થાંભલીઓ આપવી, જેને નીચેના છેડે ધાબાના લોખંડ સાથે જોડાયેલી હોવી જોઈએ. Height of the building should be according to the quality of soil. Provide rubber-based, chemical and other elastic materials in the foundation for the purpose of isolations of vibrations. એટલે કે મકાનના પાયાની ડિઝાઇન મકાનની કુલ ઊંચાઈ તથા સોઇલની ક્વોલિટી પ્રમાણે બનાવવી. પાયામાં જરૂર પડે રબરયુક્ત કેમિકલ્સ અથવા ઇલાસ્ટિક મટીરિયલ્સ વાપરવું જે વાઇબ્રેશનને આઇસોલેટ કરે છે. 11. Do not construct a building with more than 4 stories in the zone 4-5. The height of building should not be more than 15 meters.
એટલે કે મકાન 4 માળથી વધુ ઊંચું બાંધવું નહીં અથવા મકાનની સૌથી ઉપરની છત ગ્રાઉન્ડ લેવલથી 15 મીટરથી વધુ હોવી ન જોઈએ. And the last one is cement sand propagation should be more than 1:6. એટલે કે સિમેન્ટ રેતી મિશ્રણ રેશિયો જે 1:6 થી વધારે ન રાખવો. નેક્સ્ટ ટોપિક છે વેરિયસ ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર્સ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે વિવિધ પ્રકારની કુદરતી આપત્તિઓ અને તેના લક્ષણો. અર્થક્વેક, ફ્લડ્સ, થંડરસ્ટોર્મ્સ, સુનામી, ડ્રોટ એટલે કે ફેમિન્સ, cloud burst, tornado, fire and epidemic all are natural disasters. એટલે કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી, વાદળ ફાટવું, આગ, રોગચાળો અને ગેસ અથવા તો રેડિયોએક્ટિવ લીકેજ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિઓ કહેવાય છે. આવી કુદરતી આપત્તિઓ દરમિયાન જાનમાલને નુકસાન થાય છે. એટલું જ નહીં પણ દેશના સમગ્ર અર્થતંત્રને પણ અસર પડે છે. સમ ઓફ ધી નેચરલ ડિઝાસ્ટર્સ આર એઝ બિલો. એટલે કે જે નેચરલ ડિઝાસ્ટર જે છે તેના વિશે તો આપણે ઓલરેડી જોયું જ છે. તો એ સિવાયની કેટલીક નેચરલ ડિઝાસ્ટર એટલે કે ધરતીકંપ વિશે તો આપણે ઓલરેડી વાત કરી છે. તો એના સિવાયના જેટલા બી જે ડિઝાસ્ટર્સ છે એના વિશે આપણે જોઈએ. તો છે ફર્સ્ટ ફ્લૂડ્સ એટલે કે પૂર, સેકન્ડ છે સાયક્લોન એટલે કે વાવાઝોડું, સુનામી, ફેમિન્સ એટલે કે દુકાળ જેને આપણે કહીએ. ફિફ્થ છે ક્લાઉડ બ્રસ્ટ એટલે કે વાદળ ફાટવું. 6 છે ટોરાન્ડો એટલે કે વંટોળ. પછી નેક્સ્ટ છે ફાયર એટલે કે આગ. 8 છે એપિડેમિક્સ એટલે કે રોગચાળો. અને લાસ્ટ છે ગેસ ઓર રેડિયોએક્ટિવ લીકેજ એટલે ગેસ અથવા રેડિયોએક્ટિવ લીકેજ. તો આજે આપણે ફર્સ્ટ જોઈએ ફ્લડ્સ એટલે કે પૂર વિશે આપણે આજે જોઈએ. Those are natural disasters due to heavy rains in the catchment area. The rivers are overflowing and cause the flood-like conditions. એટલે કે પૂર એ કુદરતી આફત છે. મોટાભાગના શહેરો નદી કિનારે વસ્યા છે. રાઈટ, આપણે જોઈએ છે કે ઘણા બધા જે શહેરો છે એ નદી કિનારે છે. ફોર એક્ઝામ્પલ અહેમદાબાદ ઇઝ ઓન સાબરમતી, વડોદરા ઇઝ ઓન વિશ્વામિત્રી એન્ડ સુરત ઇઝ ઓન તાપી. બરાબર, તો ઘણા બધા શહેરો જે છે એ નદી કિનારે વસ્યા છે અને ઘણી વખત એ નદીઓમાં સામાન્ય રીતે વહેતા પાણીના જથ્થા કરતાં નદીનું પાણી અનેક ગણું વધી જાય છે ત્યારે તે ઓવરફ્લો થઈ જાય છે અને આજુબાજુના વિશાળ ક્ષેત્રોમાં પાણી ફરી વળે છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે પૂર આવ્યું એવું કહેવાય છે. When there is a possibility of flood-like condition, the flood control department of state government alert the people by issuing notifications. એટલે કે જ્યારે પૂર આવવાની શક્યતાઓ ઊભી થાય ત્યારે ગવર્મેન્ટ દ્વારા પૂર નિયંત્રણ વિભાગ તરફથી લોકોને સાવચેતી અને સાવધાની માટે વખતોવખતની સૂચનાઓ જારી કરવામાં આવે છે. સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આર એઝ બિલો. એટલે તેમાંના કેટલાક મહત્વના સૂચનો નીચે મુજબ છે. First, every citizen must obey the instruction issued from time to time on radio, television and newspaper. એટલે કે રેડિયો, ટીવી અને છાપાઓમાં આપવામાં આવતી પૂર અંગેના ચેતવણી દર્શક તમામ સૂચનોનો દરેક નાગરિકે અમલ કરવો જોઈએ. Second, people living on lower area must move to the safe area as instructed by local authority. એટલે કે સ્થાનિક સત્તાવાળાઓએ જે સૂચનો આપે તે મુજબ સ્થળાંતર કરી દેવું જોઈએ. Third, proper care should be taken to save properties and important documents from being damaged by flood waters. એટલે ઘરમાં મૂકેલી કિંમતી ચીજવસ્તુ અને દસ્તાવેજોને વ્યવસ્થિત એકઠા કરી પૂરમાં નાશ પામે નહીં તેની તકેદારી રાખવી. People must immediately vacate their moved and their house because they will be washed away by flood waters immediately. એટલે કે નબળા, કાચા અને પૂરમાં ધોવાઈ જાય તેવા રહેઠાણોમાંથી નીકળી જવું. Fifth, every member of family must keep ready their identity card, photo and information about their blood groups. એટલે કે કુટુંબના દરેક સભ્યોના ઓળખપત્રો, ફોટા, બ્લડ ગ્રુપની માહિતી તૈયાર રાખવી. Sixth one is store at least for 1 week the essential raw food materials. Store extra drinking water. એટલે કે ઘરમાં 1 વીક ચાલી રહે એટલું રો ફૂડ મટીરિયલ્સ એટલે કે ખાવાની વસ્તુઓ અને એક્સ્ટ્રા વોટરને સ્ટોર કરી રાખવું. નેક્સ્ટ 7, ફર્સ્ટ એડ બોક્સ વિથ bandages and essential medicines should be kept ready. એટલે કે ફર્સ્ટ એડ બોક્સ એટલે કે આપણું જે બી
બેન્ડેજીસ છે, મેડિસિન્સ છે એ તૈયાર રાખવું. 8. Do not drive vehicle in flood waters. પાણીના વહેણ તથા તેની ઊંડાઈની જાણકારી વિના તેમાં કોઈ વાહન ચલાવવું નહીં. ચાલુ પૂર દરમિયાન કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવું નહીં. પૂરના પાણીમાં ઉતરવાનું જોખમ ખેડવું નહીં. Do not go near to electric poles, trees and weaker houses. They may collapse at any time. એટલે કે પૂર આવ્યા બાદ નબળા મકાન, થાંભલા અને પાવર લાઇન્સ પાસે જવું નહીં. તેમની ધસી પડવાની સંભાવના રહેલી છે. And the last one is never switch on power supply without getting them truly checked by electrician. એટલે કે ઇલેક્ટ્રિક સાધનો કે લાઈનો ચેક કરાવ્યા વિના કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવા નહીં. નેક્સ્ટ વિડીયો કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાયક્લોન વિશે સ્ટડી કરીશું. થેન્ક યુ.